ગુજરાતનો આવાજ। ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ પાસે આવેલ મોજ ડેમ ઉપર ખૂબ વરસાદ હોવાને કારણે ડેમના પાટિયા ખોલવામાં આવ્યા, જેને કારણે ગઢાળા ગામના મુખ્ય રસ્તામાં આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય, જેને કારણે લોકોને જનજીવન જોખમે તાલુકા મથકે જવું પડે છે। તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર ગઈકાલે મોજ ડેમ માટે ખૂબ જ વરસાદ હોય, જેને કારણે મોજ ડેમ ઓવરફ્લો થવા જેને પાટિયા ખોલેલ હોય, જેથી ગઢાળા ગામનો જે મુખ્ય રસ્તો કોટવેલ આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે આજે જન્માષ્ટમીનો તહેવાર હોય અને લોકોને તાલુકા મથકે જવું હોય તો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ કોઈ જે મંજૂર થઈ ગઈ છે તે વહેલી તકે તાત્કાલિક કામ શરૂ થાય એવી અમારી માગણી છે। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।